કરજણના બામણગામ સ્થિત હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી ડી-માર્ટ કંપની સામે કામદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પગાર વધારાની માંગ સાથે વર્ષોથી રાહ જોતા કામદારો હવે ઉગ્ર વિરોધના મંચ પર આવી ગયા છે। માહિતી મુજબ છેલ્લા 5 વર્ષથી પગાર વધારાની માંગણી કરતા કામદારોનું કહેવું છે કે મેનેજમેન્ટ તરફથી કોઈ લેખિત ખાતરી આપવામાં આવી નથી। કામદારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા દબાણ અને ધમકીનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે। આંદોલનમાં આશરે 250 જેટલા કામદારો અસરગ્રસ્ત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કામદારોના સમર્થનમાં કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ અને મિનેશભાઈ પરમાર પણ મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે મુદ્દો વધુ ગરમાયો છે। કામદારો દ્વારા કંપનીને સોમવાર સુધીનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે। જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે। ગઈકાલના રોજ અમે અહીંયા ધરણા પર બેઠા હતા અને ત્યાર દરમિયાન મેનેજમેન્ટ દ્વારા 4 કલાક પછી અમને બોલાવવામાં આવ્યા અને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 15 દિવસનો સમય આપવામાં આવે। જે 15 દિવસનો સમય એ રીતના માગતા હતા કે પગાર વધીને આવે તો ઠીક અને ન પણ આવે, એ રીતના એમની માંગ હતી। ત્યારે જે અહીંયા વર્કર હતા એમને એવું કીધું હતું કે તમે જો મેલ કરેલો છે તો એ મેલની અમને કોપી એક આપવામાં આવે કે જે અમે પગાર વધારા માટે માંગણી કરી હતી। તો છેલ્લા ઘણા સમયથી 5 વર્ષથી તો આ છોકરાઓનો પગાર વધ્યો જ નથી। તો એ લોકોએ જે માંગણી કરેલી હતી એ તદંતર સાચી અને સચોટ વાત હતી। તો એ લોકોએ એટલો વિશ્વાસ જગાવ્યો પણ છતાં પણ એમને કરવામાં નહીં આવ્યું અને આજે ડી-માર્ટ કંપની દ્વારા દબંગગીરીથી બાઉન્સરો મેકવામાં આવ્યા છે અને લોક મારી અને તારાબંધી કરી દેવામાં આવી છે। એટલે 250 છોકરાઓ બેરોજગાર બને એવી ડી-માર્ટ કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સરકાર જો રોજગારીની વાત કરતી હોય તો આજે બેરોજગાર 250 છોકરાઓ થયા છે। એને લઈને આજ દિન સુધી અને અત્યાર સુધી મેનેજમેન્ટ દ્વારા કંઈક ને કંઈક રીતે આંદોલનને ડામવા માટે અલગ અલગ છોકરાઓને ફોન કરી અને અલગ અલગ વાતચીત કરવામાં આવે છે। તમે આવશો નહીં, તમે સોમવાર આવશો, આ રીતના પટાઈ ફોલાઈને વાતચીત કરી અને દબાવવાનો પ્રયાસ કરે છે। પણ સોમવાર સુધીનું નિવારણ છોકરાઓ દ્વારા વહેલામાં વહેલી તકે આ લોકો નહીં આપે તો સોમવારે જે પણ રહેશે આ છોકરાઓનો જે પણ નિર્ણય હશે એની અંદર અમે એમના સહભાગી બનીશું અને આગળ કામ કરીશું।